2024ની પ્રથમ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। વર્ષ 2024 જાન્યુઆરી મહિનાની પ્રથમ ચોથ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ ગણપતિ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ દિવસ જ્ઞાન, વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે। સનાતન ધર્મ ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે। આ વર્ષની પ્રથમ સંકટ ચતુર્થીના દિવસે ખૂબ જ દુર્લભ યોગનું સંયોજન થઈ રહ્યું છે। શાસ્ત્રો અનુસાર આ યોગમાં ગણપતિની પૂજા કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન, વૈભવ, બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું। સાથે મંદિરમાં રાત્રિના 9:30 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહારાજે જણાવ્યું કે ભગવાન શ્રી રામની અયોધ્યામાં સ્થાપના થઈ ગઈ છે। તેવામાં સમગ્ર દેશમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। આજે તારીખ 29/1/2024 ને સોમવારે સંકટ ચોથ છે। આ ચોથ આ વર્ષમાં નવા વર્ષમાં 2024 સાલમાં પહેલી ચોથ છે। તેમજ આ ચોથના દિવસે સવારે આપણે કેસર સ્નાન કર્યું, મહાપૂજા કરી, તેમજ રાતના ચંદ્રદર્શન સમયે 9:32 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેમજ કહેવાય છે કલયુગમાં કલો સૂર્ય ચંદ્ર વિનાયકો, કલયુગની અંદર ગણપતિ દાદા, વિનાયક અને ચંદી અને સૂર્યનારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન તત્કાલ ફળ આપે, ગણપતિ દાદા તત્કાલ ફળ આપે અને કુળદેવી તમારા કુળદેવથી આત્મા કુલમિકાય નમઃ એ કુળદેવી બેન તત્કાલ ફળ આપે છે। તેમજ આ દિવસે મહાપૂજા, મહાઅર્ચના તેમજ અભિષેક થયો। તેમજ અગાઉ 15 દિવસ, આજથી 15 દિવસ એટલે કે તારીખ 13/2/2024 ને મંગળવારે ગણેશ જયંતિ છે। આ દિવસે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ છે। આપણે ગણેશ યાગનું આયોજન રાખ્યું છે। તેમજ બપોરના 12:35 કલાકે જન્મ સમયે મહાઆરતી થશે। તેમજ જે પણ ભક્તો દર્શનનો અચૂક લાભ હશે અને યજ્ઞ પૂજા બેસવા માટે આપણે પૂજારીજીનો સંકલ્પ કરવો પડશે। તેમજ આ દિવસે સર્વ આધીન દેવતા ગણપતિ દાદાનું બધા ભક્તો ભેગા થઈને ગણેશ ઉત્સવનો સહકાર આપીને ઉત્સવનો પ્રોગ્રામ કરવાનો છે। તે દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવ ગણગલી, રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।